આપ નિહાળી રહ્યા છો મોક્ષ રિવ્યુ ગુજરાતી। સાથે સાથે શ્રીજી મહારાજ અહીંયા કને માળા કરવાની થોડીક રીત પણ શીખાડી કે જ્યારે માળા ફેરવવી પણ ઉતાવળી લહેર કે માળા ફેરવવી નહીં। માળા કરવી તો કેમ ફેરવવી? ધીરે ધીરે શ્વાસોચ્છ્વાસે સ્વામિનારાયણ 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 એમ માળા કરવી। ઘણા તો સ્વામિનારાયણ 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 ભાગ પારા પારો આવે, ભાગ પારા પારો આવે, તારા પછી મારો આવે, તારા પછી મારો આવે, એમ જાવા જ દે, હળિયા પટ્ટી કાઢે હો। એમ માળા ફેરવે એનો કોઈ મતલબ નથી। જો તમને માળા કરતા આવડે ને નથી આવડતી, આમ કેટલા માળા કરો, કેટલા આંગળી ઊંચી કરો તો માળા કરતા હોય એવા, ઓછી વધી ગમે એટલી માળા કરતા હોય એવા, સરસ, સારું, કાંઈ વાંધો નહીં। હવે તમે માળા કરો તો કેવી રીતે કરો? આમ કરો, આમ આમ કરો એવા કેટલા આંગળી ઊંચી કરો, આમ કરતા હોય એવા, હા બરોબર, એક છે, બરોબર। પછી આમ કરતા હોય એવા, આમ આમ એમ તમે કરો, હા ઓય ઘણા એ ભાઈ આમ કરતા હોય, આમ બતાવો તમને, આમ આમ કરતા હોય, આમ આમ હા આમને અનુભવ થાય તો આમ કરતા હોય કેટલા નથી કોઈ? આમ કરતા હોય એમ, આમ 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 જોજો, પછી ખાલી આંગળી ઊંચી ના કરતા, આમ ઓકે, કાંઈ વાંધો નહીં, તમે જેમ કરતા હોય એમ। પણ હવેથી તમને આજે સાચી રીત માળા કરતા શીખવાડો, બરોબર ને? જો આપણો હાથ છે ને એની મધ્ય આંગળી એટલે વચલી આંગળી, એનો આ વચલો પર્વ, વચલા પર્વની અંદર આ રાખવાની, બરોબર ને? અહીંયાથી સ્ટાર્ટ કરવાની। આને શું કહેવાય? વચ્ચે જે આવે ને એને મેરુ કહેવાય, મેરુ, મેરુ। એના પછી ચાલુ કરવાની, આમ મણકે મણકે નામ લેવાવું જોઈએ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, ને આ આંગળીનો આને ટચ ન થવો જોઈએ, આમ એવી રીતનો નિયમ હે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બરોબર? આમ સ્વામિનારાયણ 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 એમ નહીં, એમ ઘણા તો ડોલતા જાય ને 5-5 લેતા જાય આમ, હે બરોબર? તો 5-5 કે 2 ના જાવ જોઈએ, એક ઉકો જ મણકો જાવો જોઈએ, તો આપણા 108 નામ લેવાય ને, એમ તો એક માળા થઈ કહેવાય। નકર તમે માળા ફેરવી પણ નામ તો 25 જ લીધા તો માળા પૂરી ન થઈ કહેવાય। મણકે મણકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેવાવું જોઈએ। અને જ્યારે આ મેરુ આવે ફરીને ત્યારે પાછો જે લાસ્ટ હોય ને એને ફર્સ્ટ કરવાનો, છેલ્લા મણકાને પહેલો કરવાનો, તો આને ટપી ન જવાનું। આમ જો આને ટપી જાઓ તો તમારી કરેલી માળાનું ફળ તમને ન મળે। એ કેને મળે? મેરુ પર્વતની પહેલે પાર બધા અસુરો રહે એને મળે। આમ ટપી જાય એવા કેટલા, આમ ડાયરેક્ટ જવા જ દે એવા કેટલા માંગણી છે કરો, હશે હશે એવા, ઓકે વાંધો નહીં, ભૂલ તો થાય, આપણે શીખવા માટે સત્સંગ રાખ્યો, બરોબર ને? તો હવે આમ જ્યારે આવે તો તમે શું કરશો? ત્યારે આમ અહીંયાથી અંગૂઠો નાખી આમ કરી લેવાની, આમ જોયું? આમ ફરી જાય, આખી માળા ફેરવી લેવાની, આમ અંદરથી આમ છે, આમ અહીંયા કને આમ આવી ગયા એટલે હવે અહીંયાથી આમ અંગૂઠો નાખી અને આ બાજુ લઈ લેવાની, પહેલો થઈ ગયો એમ, બસ એવી રીતે આમ કરવાનું, બરોબર ને? એવી રીતે માળા કરવાની ધીરે ધીરે, ભલે ઓછી માળા કરો, 2 માળા કરો, 5 માળા કરો, પણ કેવી સાચી માળા કરો, સમજ્યા ને? આમાં હવે નથી કરતા એવાને માળા ચાલુ કરવાની હો। જો આ બાજુ અમુક અમુક નતા કરતા, તો ભલે તમે 2 માળા, પણ 2 માળા સ્વામિનારાયણ 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 મહામંત્રની કરો ને, 1.5 થી 2 મિનિટ લાગે એક માળા કરતા। વ્યવસ્થિત 5 મિનિટનો સમય કાઢો, તમે 2 માળા આરામથી કરી શકો। હવે તમે આખા 24 કલાકમાંથી 5 મિનિટ કાઢી શકો ન કાઢી શકો? જો ધારો તો કાઢી શકો ને, કે ન કાઢી શકો? તમે વોટ્સઅપ માટે કેટલો સમય કાઢો, નથી કાઢતા? ટ્વિટર માટે, ટ્વિટર તો જો કે નથી આપણી એટલી બધી રેન્જ, પણ ઇન્સ્ટાગ્રામ, પછી સ્નેપચેટ, ફેસબુક, આ બધા માટે છે ને, બધા માટે અડધી કલાક કે કલાક રોજ આપણે કાઢીએ છીએ। એમાંથી ખાલી 5 મિનિટ માળા માટે કાઢવાની હો। એમાં તમે કેવા હોશિયાર, મેસેજ આવ્યો કે જેટલો અંગૂઠો આ મોબાઈલ ઉપર ફેરવ્યો એટલો માળા ઉપર ફેરવ્યો તો કલ્યાણ થઈ જાય। એ મેસેજ આવે તો પાછા એને ફોરવર્ડ કર્યો, એમ નહીં કે આ મેસેજનો અમલ કરો એમ। મેસેજ શું છે કે જેટલો અંગૂઠો મોબાઈલ ઉપર ફેરવ્યો એટલો જો માળામાં ફેરવ્યો તો ભગવાન સાક્ષાત મળી જાત એમ। તો એ મેસેજ આપણે 1000 જણાને ફોરવર્ડ કરશું, પણ એક માળા નહીં કરી। એટલે હું ના કરું તું કર એમ। પણ આપણે સમજુ છો તમે બધાએ
5 મિનિટ માત્ર 2 માળા કરવાની. જે નથી કરતા આજે સભા પૂરી થાય માળા લઈ લેજો અને 2 માળા કરવાની છે. હવેથી 2 માળા કરવાની. જે કરો છો એ તમારી માળા ચાલુ જ રાખજો, પણ 2 માળા સ્વામિનારાયણ મહામંત્રની કરજો. તમને બીજી કદાચ તમે રામની, કૃષ્ણની, માતાજીની કરતા હોય તોય પ્રેમથી કરજો, કાંઈ વાંધો નહીં, પણ એની સાથે 2 માળા સ્વામિનારાયણ મહામંત્રની કરજો. કારણ કે સ્વામિનારાયણ મહામંત્ર એ બહુ મોટો મંત્ર છે. બીજા બધા મંત્ર છે, જ્યારે સ્વામિનારાયણ છે ને એ મહામંત્ર છે. એટલા માટે નહીં કે અમે સ્વામિનારાયણના છીએ એટલે એને મહામંત્ર કહી, પણ તમે આખો મંત્રનું જ્ઞાન, વિજ્ઞાન આવે મંત્રનું, એ તમે સમજો, વિચારો, જાણો તો તમને ખબર પડે કે બીજા મંત્ર ને સ્વામિનારાયણ મહામંત્રમાં કેટલો મોટો ભેદ છે, શું તફાવત છે, એ જાણો ત્યારે ખબર પડે. તો આ બહુ મોટો મંત્ર છે સ્વામિનારાયણ મહામંત્ર. એની માત્ર 2 માળા કરવાની, બરોબર ને, ન કરતા હોય. પછી પગની ચંચળતા, તો આસન જીતવું. કેમ? જો તમે બધાને થોડી થોડી ટેવ પાડી તે બધા બેસી શકો ને. ઘણા આપણા જ ભાઈઓ એવા છે, કોઈ દી પલંઠી વાળવાનો વારો જ ના આવે. ઘરમાં તો ટેબલ, ઓફિસે જાય તો ટેબલ ખુરશી, ઘરે બેડ હોય, ખાવા બેસે તો ડાઇનિંગ ટેબલ હોય, પછી બાથરૂમમાં જાય તોય ત્યાં ઊભી સીટ હોય, બધું આમ ઊભે જ, ક્યારે ક્યાંય બેસવાનો વારો આવે નહીં. ને એવા ભાઈ સાહેબને અહીંયા સત્સંગમાં બેસવાનું થાય ને, 5 મિનિટ બેસે ને તો આ હા એને જાણે જગ જીતી લીધો, યુદ્ધ જીતી લીધો એમ થાય એમ. 5 મિનિટ પણ બેસી, તમે એવા જોયા નથી? જોયા કેટલાય હશે. કેમ? એણે બિલકુલ પગને કષ્ટ આપ્યો નથી. બસ મસાલા ખાઈને પગને મજાદાર બનાવ્યા તો એ ઉન્મત્ત થઈ ગયા કહેવાય. હવે એને પરિશ્રમ આપશે ને તો નરમ થશે. તો શું કરવું જોઈએ? એ દંડવત કરે, પ્રદક્ષિણા કરે, બેસે, એવો આસન જીતે, આમ પલાઠી વાળીને બેસીને ધ્યાન લગાવે, ઊંડું ઉતરી જાય, માળા કરે, વળી બીજા આસન કરે, પદ્માસન વાળે, બીજા ઘણા બધા આસન આવે, બાબા રામદેવ કરાવે, ઊંચા નીચા આડા ફેડા બધા. એ તો આસન કરે તો એનેથી શું થાય? પગની ચંચળતા ટળે. પછી જીવા ઇન્દ્રિયની ચંચળતા છે, એને જો જીતવી હોય તો શું કરવું પડે? જીભના 2 કામ. એક ઇન્દ્રિય 2માં કામ આવે. એક એવી ઇન્દ્રિય જીભ, એક સ્વાદ લે અને બીજું બોલે, 2 કામ કરે જીભ. તો જીભને જે વસ્તુ ગમતી હોય એ વસ્તુ એને આપે નહીં. હા, અઘરું એ નથી થોડું કામ. જીભને આજે ઈચ્છા થાય, હાલો આજે આપણે પાણીપુરી ખાવી, તો પાણીપુરી ના આપે. અને જે જમે એ યુક્ત આહાર જમે. યુક્ત આહાર એટલે તમને ખબર છે? જો આપણું પેટ હોય, જેનો હવને પોતપોતાનું પેટ હોય, એના 4 ભાગ કરવાના. એમાં અડધો હોય, અડધું પેટ અનાજથી ભરવાનું, શેણેથી, અનાજથી. પછી અડધાનું અડધું પા, એ પાણીથી ભરવાનું. ને અડધાનું અડધું પા એ શેના માટે રાખવાનું? હવા માટે, શ્વાસ લેવા માટે. એટલું આપણે જમી એ યુક્ત આહાર કહેવાય. આટલું ખાનારો ક્યારેય માંદો ન પડે, ગેરંટી સાથે. ગીતા કહે છે ને આપણા બધા ઔષધિ શાસ્ત્ર કહે. પણ આપણે તો પાણીનો માગ નહીં, હવાનો માગ નથી રાખતા. આટલા સુધી ભરે હો, આમ આટલા સુધી. આમ એક જગ્યાએ જમણવાર હતો, બધા જમવા માટે ગયા, બધા ભૂદેવો. જમણવારમાં તો પહેલાં આમંત્રણ એને, ભૂદેવો બધા જમવા માટે ગયા ને આમ એકદમ લચપચતા મોદક, લાડવા ઘીમાં નીતરતા. આમ બધા તુલજારામ ને જટાશંકર ને ગૌરીશંકર ને બધા જમતા હતા. એ બધા જમ્યા ને યજમાને વારે બચારા ભાવવાળા આગ્રહ કરીને જમાડ્યા હો. તે કોક 1 પેટ કરીને, કોક ડબલ પેટ કરીને, ધોતિયા ઢીલા કરીને ખાધો, બધાને ખૂબ ખાધો. અને પછી ખાઈને અમુક તો ઊભા થયા, માંડ આમ ડોકી ઊંચી રાખીને નીચે કરે તો આમ નીકળી જાય બારે. આયા આમ બારે અને પગરખાં બધા ગોતતા હતા હો. એમાં પગરખાં મળે નહીં. એની અંદર કેટલા જોક્સ થઈ ગયા, પણ એક તો હજી અંદર ખાતો જ તો ખાઈને એટલું ખાધું કે ત્યાં જ આમ હુઈ રહ્યો, હાંફી ગયો, આમ આફરો ચડે ને આફરો ચડી ગયો. આમ તે વરે ઓલાને બોલાવ્યો, વૈદને. વૈદ આવ્યો, વૈદ્ય એમ નાડી તપાસ કરી, એ કે આને હવે પાચનની એક ટેબ્લેટ આપવી પડશે, ગોળી આપવી પડશે એમ. તે વૈદ્ય ગોળી આપીને હાથમાં લીધી કે ભૂદેવા ગોળી ખાવ. ઈ કે વૈદ, ઈ કે તારી ગોળી ખાવ એના કરતાં તો એક લાડો ના ખાઈ લો. ઈ કે હજી જો આ ગોળી જાય એટલી જગ્યા રાખી હોય હું અંદર, તો લાડો ખાઈ લો ને, હજી ગોળીઓ કરવા ખાવ, આવા ખાઈ લો.
હવે આપણે એટલું નથી ખાઈ શકતા તોય મૂકતાય નથી એમ. પણ યુક્ત આહાર કરે કે અડધું જ પેટ ભરીને ખાય, અડધી પાણીની જગ્યા રાખે ને અડધી હવાની જગ્યા રાખે તો એને ક્યારેય બીમારી ન થાય. ને આપણે સૌથી વધારે બીમાર થાય કેનેથી? ખાઈને ખાઈને બીમાર થાય. આજે લ્યો, આખી દુનિયા ખાઈને બીમાર થાય. એટલા માટે કહેવાય કે આ બે ધંધા ક્યારેય નહીં ખૂટે હો, ખાવાનો ને હોસ્પિટલનો. આ બે ધંધા ચાલુ જ રહેશે. તમને લાગે કોઈ દી ઓછો થાય? ગમે એમ થાય, ખાવાનું ખપે ને માણસ ખાવામાં નિયમ રાખવાનો નથી એટલે હોસ્પિટલ ખપશે. એટલે ધંધા કરવા જેવા બે ધંધા છે, કાં ખાવાનું નાખો ને કાં હોસ્પિટલ નાખો. હોસ્પિટલમાં ટાંટિયા પહોંચે એમ નથી એટલે આપણે ખાવાવાળો જારો એમ. તો ખાવાનું યુક્ત રાખે, પછી જીવહાની ચંચળતા ટળે તો, અને વાણી ચંચળ હોય તો મુક્તાનંદ સ્વામી જેવા વાર્તા કરતા હોય, કથા વાંચતા હોય ને વચમાં ડાપણ કરીને બોલવું નહીં. ઘણાને વચ્ચે બોલાઈ જાય, ખબર કોઈક મોટેરા વાત કરતા હોય કે તો આમ વચ્ચે આપણે રહી ના બોલવી પડે વચ્ચે એમ, એમની આમ ભલે આપણને ખબર હોય છતાંય પણ આપણે વચ્ચે ડાપણ કરવાનું હોય. એની ડાપણ કરી આપણી વાણીની ચંચળતા કહેવાય. તો જો વચમાં બોલાઈ જાય તો 25 માળા ફેરવવી તો વાણીની ચંચળતા ટળે. દંડ વચ્ચે બોલાઈ ગયો ને, ડાપણ કરે 25 માળા કરે તો બીજી વાર ભૂલ ન કરે ને ખબર હવે બોલીશ તો બીજી 25 કરવી પડશે, એટલે ચૂપચાપ પકડીને બેસી રહે એમ. તો એમ બધી આપણી ઇન્દ્રિયો છે એને નિયમમાં રાખ્યા. પછી શ્રીજી મહારાજે કીધું કે એકને જીતે તો બધી ઇન્દ્રિયો જીતાઈ જાય એવી કઈ? તો કે એક જીવહા ઇન્દ્રિયો, એક જો જીભને જીતી લે એટલે કે રસાસ્વાદ એને જીતી લે તો બાકીની બધી ઇન્દ્રિયો આપોઆપ જીતાઈ જાય. કેમ? તો કે બધી ઇન્દ્રિયોને પોષણ ક્યાંથી મળે? રસમાંથી હો. એ તીખું તમતમતો ને ચટાકેદાર ને મસાલેદાર ને એવું ખાય એમ. પાણીપુરી તો નહીં, ઓલી દાબેલી ખાતા હોય એવી તીખી ખાતા હોય, રેલા ઉતરતા જાય, આને દો અહીંયાથી પાણી નીકળે ને એ નાકમાંથી નીકળે ને એ મસાલો ભેગો થતો જાય, આને દો તોય જવા દો. તમને ખબર તીખું જેમ જેમ ખાવ પછી વચ્ચે ગેપ ન રાખી શકાય, એ જવા દેવું પડે ફટોફટ. તો એવો તીખો ખાય તો એની ઇન્દ્રિયો છે એ પછી નિયમમાં રહે નહીં. બધી ઇન્દ્રિયો બેફામ બની જાય, બધી ઇન્દ્રિયો ચંચળ થઈ જાય. માટે ખાવામાં કંટ્રોલ રાખો તો ઇન્દ્રિયોની ઉન્મત્તા એ ટળે. આવી રીતે જો કરશે તો શ્રીજી મહારાજ કે એની ઇન્દ્રિયો છે એ જીતાશે. એટલે ઇન્દ્રિયોને નિયમમાં રાખી અને ઇન્દ્રિયોને સેવામાં જોડી દેવી. આજે આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર યુવા અવસ્થાની અંદર સાધુ હરિભક્તો પોતાની ઇન્દ્રિયોને નિયમમાં વર્તાવે છે. કેમ? એણે પોતાની ઇન્દ્રિયોને ભગવાનમાં સેવામાં જોડી દીધી. સેવામાં લાગી જાય એટલે ઇન્દ્રિયો પછી બીજું કાંઈ નવરી નખોદ વાળે કહેવાય ને, નવરા રહે તો નખોદ વાળે, પણ સેવામાં જોડી દીધી હોય એટલે બીજી કંઈ ઉપાધિ કરે નહીં. એટલે આવા 21મી સદીમાં કળિયુગી વાતાવરણથી બચવું હોય તો આપણી ઇન્દ્રિયો એટલે કે આંખ, નાક, કાન, હાથ, પગ, મન આ બધું સત્સંગમાં ભગવાનમાં જોડી દેશું તો આવું કળિયુગી વાતાવરણ પણ આપણને કાંઈ દુઃખી કરી શકશે નહીં. એટલે આ છે. અને જો ઇન્દ્રિયોને સત્સંગમાં ન જોડીને ઇન્દ્રિયો અશ્વ ઉન્મત્ત થશે તો શું થશે? ઉન્મત્ત જો ઇન્દ્રિય અશ્વ થાશે, કુમાર ગે તે જરૂર જાશે. નાખે ધણીને જઈ ખાડમાઈ, માટે કરો ચેતી ઉપાય કાંઈ. જો કંટ્રોલમાં નહીં હોય તો ધણીને ખાડામાં ચોક્કસ નાખશે. કેટલાય પડ્યા છે એ મોટા મોટા બ્રહ્માદિક દેવતાઓ, એની ઇન્દ્રિયો કાબૂમાં નથી તો એ બધાએ પણ ખાડામાં પડ્યાને કલંક લાગ્યા છે. શંકર, બ્રહ્મા, નારદ, પર્વત બધાને કલંક લાગ્યા છે. બધાને જો ઇન્દ્રિયોને મોકળી મૂકી તો. માટે ઇન્દ્રિયો રૂપી અશ્વ એને ક્યારે મોકળા કરવા નહીં, એને આપણા કાબૂમાં રાખવા તો જાણે કે આપણું કામ થશે. નહીતર શું થશે? પછીથી પસ્તાય તજી ઉપાય, તે મૂર્ખ મોટો જન્મા મનાય. માટે તમે સૌ ચિત્ત ચેતી લેજો, તે અશ્વ ઉન્મત્ત થવા ન દેજો. શ્રીજી મહારાજ કે ઇન્દ્રિયો ચંચળ થાય ને ના કરવાનું કામ થઈ જાય ને પછી પાછળથી આપણે પસ્તાવું પડે, ક્યાંય મોં બતાવવા જેવું રહે નહીં. અને એ માણસોમાં આપણી કેટલી કીર્તિ છે એ અપકીર્તિમાં બદલી જાય. એના કરતાં બધાએ તમે ચેતજો અને ઇન્દ્રિયોને ક્યારેય ઉન્મત્ત થવા દેશો નહીં, એને તમે નિયમમાં રાખજો. આવી મહારાજે વાત કરી.
બે કારણ બતાવ્યો. ઘોડો ખેલાવ્યો એનું પહેલું કારણ અસુરોનો નાશ કરવો ને બીજું કારણ ઇન્દ્રિયોને જીતવી. હજી ત્રીજું કારણ એક છે, પણ એ કારણ આપણે આવતીકાલે જોશું. અત્યારે અહીં જ ભગવાનના મંગલમય નામ ઘોષની સાથે કથાને આપણે વિરામ કરશું. સૌ સંતો ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શેની કથા સાંભળી છે કાનજીભાઈ? હે, ગ્રંથ ખબર હે? કયો ગ્રંથ હે? હરિલીલામૃત કળશ. ગ્રંથના કર્તા કોણ છે? હે દિનેશભાઈ બોલો બરોબર, સાચો નથી ખબર? દિનેશભાઈ કોણ? વિહારીલાલજી મહારાજ. કોણ? વિહારીલાલજી મહારાજ. ગ્રંથના વક્તા કોણ છે? અચિંત્યાનંદ બ્રહ્મચારી. અને શ્રોતા અભયસિંહ રાજા. કાલની કથામાં ભગવાન સ્વામિનારાયણ કયા ગામમાં હતા? હે, તમે જો બધું એકદમ પાકું યાદ રાખ્યું હો, એક પણ પ્રશ્નનો જવાબ આવડતો નથી. લો, વાતો કરે અમારી સભા, બાઈઓને બેસાડ્યો તો એને બધા જવાબ આવડી જાય. હા, સારંગપુરની અંદર શ્રીજી મહારાજે રંગોત્સવ કર્યો. ગુજરાતના ભક્તોને વડાવવા ગયા અને ઘોડો ખેલાવ્યો. એના ઉપરથી આખી ઇન્દ્રિયોને નિયમમાં કરવાની મહારાજે વાત કરી. ઇન્દ્રિયો રૂપી અશ્વને આપણે જો નિયમમાં રાખીએ તો ઘણું સારું થાય, અને જો એ નિયમમાં ન રહે તો બહુ મોટું નુકસાન થાય. તો આ રીતે ભગવાન સ્વામિનારાયણ ગુજરાતના ગામડાઓની અંદર વિચરણ કરે છે. સાથે ઘણા બધા હરિભક્તો સંતોને લઈ અને ભગવાન શ્રી હરિ ગામડે ગામડે વિચરણ કરે. વિચર્યા વાજતે ગાજતે ભીમનાથથી શ્રી ભગવાન, કૃપાનિધિ કુંડળ ગયા દેવા દાસને દર્શન દાન. ક્યાંથી નીકળ્યા ભગવાન? ભીમનાથથી. ક્યાંથી? ભગવાન શ્રી હરિ ભીમનાથથી આગળ જઈ રહ્યા છે. જવાનું ક્યાંક બીજે છે. એમાં ભગવાન સ્વામિનારાયણ કુંડળ ગામ જાય છે. હવે શા માટે જાય છે એની આખી કથા છે, એનું ચરિત્ર છે આખું. એક ભક્તને દાન આપવા ગયા. શેનું દાન? પોતાનું દર્શન દાન. એક હરિભગતને દર્શન આપવા માટે ભગવાન જાતા બીજે હતા, પણ ગયા કુંડળ. તો એવા કયા ભગત હતા કે એને દર્શન આપવા માટે ભગવાન શ્રીહરિને સામેથી જવું પડ્યું? એ ભક્તનું ચરિત્ર આજે આપણે સાંભળશું. ભક્ત એક ભલા તે હઠામ, તેનું મામૈયો પટગર નામ, રાખે પ્રેમ પ્રભુ પર પૂરો, નહીં ગોપાંગનાથી અધૂરો. શું નામ છે ભગતનું? મામૈયા પટગર નામ છે. પટગર અટક છે ને મામૈયો નામ છે. આપણામાં મોમાયા ભાઈ કેવું હોય? મોમાયા ભાઈ. આનું નામ છે મામૈયો. અને ભગવાન ઉપર એને પૂરો પ્રેમ હો. ભગવાન સ્વામિનારાયણની સાથે એને પ્રેમ, ભક્તિ ભાવ. કેવો પ્રેમ? તો ઉપમા આપી, નહીં ગોપાંગનાથી અધૂરો. ગોપાંગના એટલે વ્રજની ગોપીઓ. ગોપીઓને જેવો ભગવાન શ્રી કૃષ્ણને વિશે પ્રેમ હતો, એના જેવાન જેવો પ્રેમ આ મામૈયા પટગરને ભગવાન સ્વામિનારાયણ સાથે હતો. ગોપીઓને કેવો પ્રેમ હતો કે કૃષ્ણ વિના ચાલે નહીં હો. હવે આ બધી કથા ને આપણા ઉપર વિચારવાની કથા છે. આપણે ભગવાનના ભગત છીએ, પણ આપણે કેવો પ્રેમ છે? ગોપીઓ જેવો પ્રેમ છે કે નથી? હે, આ ભગતને ગોપીઓ જેવો પ્રેમ હતો. હોય ત્રણે અવસ્થામાં તોય, મન તો હરિ મૂર્તિમાં હોય. ત્રણેય અવસ્થામાં એ મન ક્યાં રાખે?
હરિમૂર્તિમાં ભગવાનને વિશે જેનું ચિત્ત લાગેલું હોય, મન ભગવાનમાં જ રહે. હવે આ ભક્તનું મન મૂર્તિમાં રહે ને આપણું મન શેમાં રહે ખબર તમને? શેમાં? હે, નથી ખબર તમને? મોબાઈલમાં રહે. શેમાં રહે? મોબાઈલમાં રહે ને. જો તમે આમ અત્યારે સભામાં બેઠા હો, એટલી વખત કદાચ કોશિશ કરો, માળા ભજન કરતા હો એટલી વાર કોશિશ કરો તો મન મૂર્તિમાં રહે. પણ અહીંયા તો ત્રણેય અવસ્થામાં, જાગતા હો, સ્વપ્નમાં હો કે સુષુપ્તિમાં હો, ત્રણેય અવસ્થામાં મન ક્યાં રહે? ભગતનો ભગવાનમાં મન રહે. અને એને ભગવાનની મૂર્તિ વિના ચાલે નહીં. થોડી વાર જો ભગવાનની સ્મૃતિ ભૂલાઈ જાય તો એ વ્યાકુળ થઈ જાય, દુઃખી થઈ જાય. ને આપણે તો ભગવાનની વિસ્મૃતિ થઈ જાય તોય દુઃખી થતા નથી હો. પણ જો મોબાઈલ ક્યાંક આડોઅવળો રહી ગયો હોય તો શું થાય? તમે આમ માની લો કે દેશમાં જાઓ, અહીંયાથી દેશમાં જાતા હો અને પૂજા અહીંયા રહી જાય તો હાલે કે ના હાલે? ના હાલે? હાલે. હાલે. હવે શું એમ થાય, વાંધો નહીં, અઠવાડિયામાં તો પાછા આવી જશો ને. એમ ફોન કરી દી ઘરવાળીને કે જરીક ભગવાનને જમાડી લેજે, એમ કે નહીં? ના હાલે? ના હાલે તો સારું કહેવાય. નકર ઘણાને તો હાલે હો, પૂજા રહી ગઈ તો વાંધો નહીં, પૂજા રહી જાય તો હાલે. પણ તમે વિચાર કરો, તમે અહીંયાથી દેશમાં જાઓ છો ને મોબાઈલ રહી જાય તો પાછું આવવું પડે ને, ના આવવું પડે? અને કદાચ પાછો ના આવો તો વચ્ચે સુરત, વડોદરા કે છેલ્લી બાકી અમદાવાદથી કે ભુજથી કે રાપરથી લેવો પડે ને નવો. પણ મોબાઈલ વિના હાલે નહીં. પણ પૂજા રહી ગઈ હોય તો હાલ્યો જાય. નથી હલાવતા એ સારી વાત છે, પણ આમ હાલ્યો જાય. ના હાલ્યો જાય? હલાવી લેતા હશે ઘણા. પણ મોબાઈલ વિના આજે માણસને હાલતું નથી હો. છોરા આડવરો થઈ જાય ને તોય હાલ્યો જાય, પણ મોબાઈલ આડવરો થઈ જાય તો હાલે નહીં. અડધી કલાક કે કલાક જો મોબાઈલ ના મળે તો માણસને મજા ના આવે, ચેન ના પડે એમ. પણ છોરા 2-4 કલાક ન હોય તો હાલે. તમે ધંધે જાઓ સવારથી હજુ સુધી આખો દી છોરા નથી હોતા તોય હાલ્યો જાય, નથી હાલતો. પણ એમ જેમ ગગાને ઘરે મૂકી જાવ એમ મોબાઈલ ઘરે મૂકીને પછી જાજો તો ઘરવાળી વિના હાલશે, ઘરવાળીને ઘરવાળા વિના હાલશે, છોરા વિના હાલશે, પણ મોબાઈલ વિના હાલશે નહીં. સાચું ખોટું? તો મોબાઈલ છે એમાં આપણું મન લાગ્યું. તો હવે આપણે વિચાર કરો, આપણે મહારાજના ભગત છીએ કે મોબાઈલના ભગત? કેના ભગત? હે, જેનો ભગત હોય એને એના વિના હાલે નહીં, તો જ ભગત કહેવાય ને. જો ભગવાનના ભગત હોય એને ભગવાન વિના ના હાલે, અને મોબાઈલના ભગત હોય એને મોબાઈલ વિના ના હાલે. તો આપણે કેના ભગત છીએ? આમ કહેવાય બધા ઉપરથી આમ ભગવાનના ભગત, પણ હકીકતમાં જોઈએ તો લાગી બધા મોબાઈલના ભગત છીએ. મોબાઈલ વિના હાલતું નથી. હવે એનો મતલબ એવો નથી કે મોબાઈલને હવે તમે બધા આજે મૂકી જ દેશો, કાલથી હવે મોબાઈલ ખપશે નહીં, એવું તો કોઈ નથી કરવાના. પણ વાપરવામાં આપણે શું વિવેક શીખવાનો. મોબાઈલ વસ્તુ છે એ અતિશય ઉપયોગી વસ્તુ છે. જો એનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણને વ્યવહારમાં, સત્સંગ, ભજનમાં બધી રીતે આપણને આગળ લઈ જાય. પણ જો એનો આપણને બરાબર ઉપયોગ કરતા ના આવડે તો શું કરે? એ આપણને ખાડામાં નાખે, અધોપતન કરાવે. માટે મોબાઈલને વ્યવસ્થિત રીતે વાપરતા શીખવો જોઈએ. મોબાઈલ આપણું જીવન ન બની જાય એ આપણે ધ્યાન રાખવું. હા, નહીતર માણસનું જીવન જ મોબાઈલ બની જાય. એટલા સુધી આજે માણસને, છોકરા કે ઘરવાળી કે ઠીક ખાવા ન મળે તો હાલે, પણ મોબાઈલ વિના હાલે નહીં. તમારા ઘરમાં ખબર, નાના છોરા ગેમ રમવા બેઠો હોય, ખાવાનો વખત થઈ જાય, માં હાકલ કરે એ ખાઈ લે તો આવે ખાવા? આવે? ના આવે. મોબાઈલ લઈને હરુભરું લઈ લ્યો હાથમાંથી, ખવડાવો તો ખાય, ને ખાઈ લેવા પાછા મોબાઈલમાં ચોંટી જાય ને ચોંટી જતા. તો આટલું બધું મોબાઈલ એ જીવન બની ગયું છે. આપણે તો નાનપણ મોબાઈલ વિના કાઢ્યું તોય આપણું જીવન મોબાઈલ છે અત્યારે. તો તમારા બધાના છોરા તો મોબાઈલમાં જ મોટા થાય, તો જ્યારે તમારા જેવડા થશે ત્યારે શું કરતા હશે તમે વિચારો. તો હમણાંથી છોરાને એટલા બધા મોબાઈલ દેવાના નહીં. એ મા બાપ ઉપરથી જ કર્યો. આ બાપને કાંઈ કામ કરવું હોય એટલે છોરો આમ જરીક રોતો હોય કે આડોરો થતો હોય તો શું કરે? મોબાઈલ પકડાવી દે. માને ઘરકામ કરવું હોય ને પોતાને થોડીક નવરાશ ખપતી હોય તો શું કરે? મોબાઈલ પકડાવી દે. તમે કદાચ મોબાઈલ દઈને તમે નવરા થઈ ગયા, પણ ઓલો ધંધે લાગી ગયો એનું શું? હે,
છોરાની જિંદગી તમે બગાડો મા બાપ ઉપર ઊભા રહીને. અત્યારથી તમે એની ટેવ પડાવો, પછી શું ટેવ પડી જાય. એને કાંઈ પણ મનાવું એટલે ઈ લાલચ ખપે એને. શું તમે મોબાઈલ દો તો જ માને, નહીતર માને નહીં. તમે કહો જલ્દી જલ્દી આ કામ કર તો મોબાઈલ દો. રિશ્વત, તમારા છોરા તમારી આગળ રિશ્વત માંગે, એટલે મોબાઈલ દો. તમે વરે મોબાઈલ દો તો એ કામ કરે. તમે કે ભણવા જા તો કે 1 કલાક ગેમ રમવા દો તો જઈશ. તો તમારે 1 કલાક એને મોબાઈલમાં ગેમ રમવા દેવાની, પછી ભાઈ સાહેબ સ્કૂલે જાય. તો આવી જ રીતે તમે એને ટ્રેન કરો છો છોકરાઓને, એ બહુ નુકસાન છે. માટે ખાસ ધ્યાન રાખવું કે તમારા દીકરા દીકરીઓ છે એને અત્યારથી મોબાઈલની એટલી બધી ટેવ પાડવી નહીં. જો થોડોક કદાચ તમે એને આપો 2-5 મિનિટ માટે તો કદાચ ઠીક છે, પણ ખાલી મોબાઈલની જો ટેવ પડશે ને તો આગળ જતાં બહુ નુકસાન કરશે. અને આજે તો કેટલું અત્યારે નાનપણ પછી મોટા થઈને કોલેજમાં જશે ખબર ને. અને એટલો બધો અત્યારે ભારતનો યુવા વર્ગ મોબાઈલમાં એટલો બધો લાગ્યો છે કે જેની કોઈ સીમા નથી. છોકરાઓ ત્યાં સ્કૂલ કોલેજમાં જાય, ભણે છે કે નથી ભણતા એ ખબર નથી, મા બાપને ધ્યાન નથી આપતા. એ બસ સોશિયલ મીડિયાની અંદર જ લાગ્યા પડ્યા હોય. કેટલાય બંક મારીને ક્યાં ને ક્યાં દીકરા દીકરીઓ જાતા હોય, મા બાપને ખબર નથી. આજે એનું મેઇન કારણ છે મોબાઈલ.